મેદાનમાંથી ધોળીને એક જણો પાછો ઉયો એટલે બધા બીના પૂછવા કે ધીંગાણામાં કેમ ધોળીને પાછો ઉયો તો ન્યા ક્યાં દયા જેવું નામ છે ન્યા કે હાવ બટાઝટી બોલે છે ધીંગાણામાં બટાઝટી હોય તું ક્યાં સપ્તાહ સાંભળવા ગયો તો તને હામાં લેવા આવે અને કીધે આવ્યો એની માં ભાળી ગઈ ડેલી હતી કે ભાઈ ભાગીને પાછો આવ્યો બેટા તો હા ઓહો ધાવણ લઈ જુ તો તારે જે કેવું કે બાકી ઝાક ઝીલાતી નથી આપણે અરે મરી ગયા તારો જન્મ દીધો એના કરતા પાણાનો જન્મ દીધો તું તારે જે કેવું બે કે હવે હું ત્યાં જાઉં ની માન છટકી દેવો ત્યાંથી આમ જ્યાં મા દીકરો રહોડામાં વાત કરતા કરતા આવ્યા માને રોટલો ઘડતી હતી ખબર ન પડે એમ ચૂલામાં તાવીથો નાખ્યો અને લાલ ચટક જેવો તાવીથો થયો ઈ લઈને માને ગોઠણમાં શેડ અણી અડાડી તો રાહેવા ઠેકડો માર્યો રોટલો પડી ગયો મરી ગયા તે તો મને જજવી દીધી તઈ છોકરો એટલું બોલ્યો કે માં ભાગીને જ આવે આમાં તારું ધામણ ધાવ્યામાં હું હારાવાટો એક તાવીથાની અણી અડીને રાહેવા ઠેકડો માર્યો એ તો ભાગીને જ આવે બહુ સાચી વાત છે મિત્રો આ દેશની આરી નારી આ દેશની ભારતની આરી નારી સમર્પણ કરે છે એનો એક પ્રસંગ આપણે સામે કહી અને પછી બીજી સંતવાણીનો આરાધ કરશું પછી મને વખત મળશે તો પાછો પણ હું બોલીશ પણ આ એક પ્રસંગ મારે કેવો છે સિક્કાની બે બાજુ છે સુરવીરતા અને દાતારીનો પ્રસંગ છે સાંભળજો કવિ દાદની એક કવિતા છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો કોઈ વાજિત્રને બસુરું કરવું હોય તો એનો તાર તોડી નાખો બસુરું થઈ જાય તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ટવકાની એમ ન તોડી શકો તો એ તો અહીંથી કાંકરો માર દોડી નોનકોર જાય ત્યાંથી ટવકો કરે સુરમાં જ કરે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો મોરના ટવકાની એમ નો તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાની એમ નો જોડાવી શકો અને હવે મને ગમે છે જેની પર મારે વાત કરવી છે કે શિખરો કંઈક સર કરો કીર્તિ થમ ખોડી શકો પણ ગામ પાદરમાં એક પણ પાળીઓ એમ નો ખોડી શકો એમાં તો મરવું પડે એમાં કોક મરે ને આપણા પાળિયા નો પૂજાય એ તો પાળિયો તો આપણો જ હોવો જોઈએ એવો એક મર્દનો પાળિયો જઈ અને એક કવિ નીકળે છે કવિ તો કવિ છે કવિ કૃષ્ણે કીધું છે કે મારી વિભૂતિ છે સામતભાઈ ગીતામાં કવિએ એમ કીધું કે કૃષ્ણે એમ કીધું તો કવિ છે એ મારી વિભૂતિ છે પણ કયો કવિ જળ ચેતનની સાથે વાત કરનારો કવિ હા એ મર્દનો પાળિયો જોઈ અને દીકરાને જે મા હેત કરે એ બથમાં દઈને મીડો હેત કરવા અને પછી પ્રશ્ન પૂછે છે પ્રશ્નનો કેવો પૂછે છે એનો જવાબ પાળિયો કેવો આપે છે એની વાત આપણે અમે ટૂંકમાં રજૂ કરી દઉં કે આજ પૂછું તને પાળિયા રે મારા દલડા કેની વાત
ખાંડાના ઈ ખેલ ખેલાણા એથી અમે આય ખોડાણા ખાંડાના ખેલ ખેલાણા એથી અમે આય ખોડાણા કવિ પૂછે છે તું ખોડાણો એનું કારણ શું કે વાર ચડી જેથી ગામમાં તેથી વાગ્યો બૂંભ્યો ઢો જો સુરવીરતા હોય ને એ ભક્તિ કરી શકે અને ભક્તિ કરી શકે એમાં સુરવીરતા હોય જેસલ જાડેજાનો સાવ તાજો દાખલો કે જે ધરતીમાં પગ મૂકે અને છોકરા છાના રહી જાય કચ્છનો કાળો નાગ કહેવાય એને એક કાઠિયાવાડની સતી તોરલ બાવડું પકડી પાછો કચ્છમાં મૂકી આવે તો એ પીર થઈ જાય જે પગલા માંડે અને ધરતી જુદે એવી સુરવીરતા ઈ માણસ તોરલના લુગડા ધોવા જઈ શકે બાપ મહેમાન આવ્યા હોય સાધુડા આવ્યા હોય અને તોરલના લુગડા ઈ બહુ અઘરું છે પાછું પેલા મારવા ધ્રુજાવવા હેલું છે પણ એમાંથી શક્તિની જ્યારે દિશા મળે ત્યારે ભક્તિ કરવી તોરણના લુગડા ધોવા જવા એ તો ઈ જ શક્તિ કારણ કે શક્તિ છે સાહેબ તમારે જો ખોટા માણસને થોડુંક હાલવું હોય ને તો હાચાનો ટેકો જોઈ લ્યો હમણાં રહેવાજો ભાઈ મૂકી દે એમ પછી કરજો ખોટા માણસને હાલવું હોય ને તો હાચા માણસનો ટેકો જોઈ દાખલા તરીકે મારા તમારા અનુભવની વાત કરું 10 રૂપિયાની હાવ ખોટી નોટ એને હાંકવી હોય ને તો બીજું હાસ્યું જોઈએ ને બેવનમાં સડાવી દો વહી જાય વહી જાય કે ન વહી જાય હા પાણી તો વારું દૂધ વેચવું આપણે પણ ચોખ્ખું દૂધ તો જોઈએ ને કે પાણી નાખવું છે એમાં જેમાં કાંઈ ન હોય એનું શું કરો પણ શક્તિ હોય તો એ સુરવીરતા તરવાર હાથમાં લઈ શકે અને ધારે તો હાથમાં માળા પર લઈ શકે શક્તિની બે દિશા છે અને કીધું કવિરાજ ઘેર ઘેરથી યુવાનો નીકળ્યા હું પણ નીકળ્યો મારા પિતાને પગે લાગ્યો ત્યારે મારા પિતાએ કીધું બેટા મારું નામ ઉજળું કરી આવજે મારી માને પગે લાગ્યો કીધું ધાવણું ઉજળું કરી આવજે અને મારી બેન હામી મળી ત્યારે તો મને એને એમ કીધું ફકીની બોલાવે ભાઈને હેતે સિર ધરીને ઘાત વિજય પામજે વીર તું સુરાનો કરજે સંગાત દુશ્મનનો દાટ વાળી માંડવામાં જવતોલ હોમવા માટે વેલો આવજે હો પિતાએ કીધું નામ ઉજળું કરી આવજે માએ કીધું ધાવણું ઉજળું કરી આવજે બેને કીધું માંડવામાં જવતોલ હોમવા માટે વહેલો આવજે પણ એની અર્ધાંગના ભારતની આર્ય નારિયા યા વિચાર કરે મારો કંત ધીંગાણે જાતો હોય તો એની માં એને કહેતી હોય બાપ કહેતો હોય બેન કહેતી હોય હું કાંઈ ના કહું બરોબર બગાડ જમ કરી અને ઘોડેસવારી કરીને બાકડતા ધમા ધમા ઘોડલી નીકળે એ પેલા લગામ પકડીને એટલું કીધું ઠાકોર રણ મેદાન જાઓ છો હા એ તો મને ખબર છે મેં કમાળ આડું સાંભળ્યું છે કે પિતાએ એમ કીધું નામ ઉજળું કરીને આવજો તો હા પિતાને તો એમ જ હોય ને મારું નામ ઉજળું કરીને આવે માએ એમ કીધું ને કે ધાવણું ઉજળું કરી આવજો તો હા બેને એમ કીધું ને કે માંડવામાં જવતુલ હોમવા માટે વહેલા આવજો તો હા હું તારી અર્ધાંગના તને એટલું કહેવા માટે આવી છું તને બધાએ પાછું આવવાનું કીધું છે હું તો તને મરવાની પણ છૂટ આપું છું હે કે કા મારજો પણ પીઠમાં દેજો લગાર મારી સૈરું મેણા મારશી આ તો કાયર કેરી નાર માટે કા મરજો કા બીજાને મારજો પણ પીઠમાં દેજો લગાર અધર્મનો નાશ કરી દુશ્મનનો દાટ વાળી અને સંસ્કૃતિનું જતન કરી અને પાછો આવજે નહીતર મારી સૈરું મેણા મારશી આ તો કાયર કેરી નાર ઓ એમ છે તો કા હવે કાઈ કેવું તો કે હાજી એક વાત કરવી છે શું કંથારણ મે જાય કે ભાગીને મત લજા ઓલી જોલી આવે ત્રબકતી મરદાઉ કેરી મજા તો હવે કાઈ તો હજી એક વાત કરવી છે શું કંથારણ મે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ તારા સાથી 3 જણા એક હયું કટારીને હા સાથી તો ઈ જ હોય બીજાના સાથમાં કોઈ દી થોડું જીવાતું હશે બીજાના મદદ કઈ મરાતું હશે મરવા માટે તો પોતાની જ મદદ જોઈએ કંથારણ મે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ તારા સાથી 3 જણા એક હયું કટારી અને હા
અને પછી આ દેશનો યુવાન એમ કે છે ઠકરાણા હવે કાંઈ કેવું છે તો એક વાત કરવી છે, ખોટું નહીં લાગે ને? તો ના, કંથારણ મેં જાય કે ભાગીને મંગાવી શેણ, ભાગીને પાછો આવી તો તું ભા અને હું ભેણ, કંથારણ મેં જાય કે તું ભાગીને મંગાવી શેણ. નલોયો એમ ઘીરે જો આવ્યો તો તારા મારા સંબંધ પૂરા થઈ જશે, સમજી લેજે. આટલું બોલ્યા પછી આપ અહીં બેઠા છો, વિચાર કરજો. એ સમ રોવાડા બેઠા થઈ ગયા અને આ લાલ ખૂમ થઈ ગઈ. તારા ભારતની આરી નારીનું નમ્રતા જોજો. ઠાકોર, ખોટું લાગ્યું, માફ કરજો. પરણીને આવી મારા બાપને ત્યાંથી હું જેથી તમારું પાનેતર પહેરીને આવી ત્યાં સુધી કોઈ દી એટલું બોલી નથી, પણ આજે એટલું બોલી છું ભારતની સંસ્કૃતિ બચાવવા માટે, ભારતનો ધર્મ બચાવવા માટે. એટલું યાદ રાખજો, ખોટું નહીં લગાડતા. એક વાત કરી દઉં છેલ્લી, તો હા, શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ. તું જો મને રજા દઈ દે તો બે તરવાર બાંધી રણમેદાની માલિકા હું પર રણચંડીનું રૂપ લઈને આવી જાઉં, પણ શીખ રાજરી હોય તો તું જો હુકમ કરતો હું ઉંમર ઓળંગું નહીતર નહીં. શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ, અને દુશ્મન ભી દેખ લે મેરા દો દો હાથ. મારા બબે આત્રી જપટ દુશ્મન પણ જોઈ લે. અને તેથી આ દેશના યુવાને કીધું તું ઠકરાણા કા મરસા કા મારસા કા રણ રહી જા, મને કાળે ઘેર્યો કામીની હવે સંગડે કી સહાય. હવે તમે હારે ન રૂડા લાગો, હું તો નક્કી કરીને નીકળ્યો છું. એમ તો હવે તમે ધ્યાન રાખજો. જોયું, પ્રત્યુત્તર પાછો ફેર્યો. તમે ધ્યાન રાખજો. મારી ચિંતા કરો છો, મારું ઇજ્જત જાળવીને બેઠું છું, મારી કોઈ ફિકર નહીં કરતા હો કે નહીં. ઠકરાણા તમે ધ્યાન રાખજો, દુશ્મન ચારીકોર ઘેરાણા છે. કે મારી ચિંતા કરો માં, ભગવતી બેઠી છે મારી હારે, પહેલિયા વાલી બેઠી છે, જેનું હું સવારને હાથ ધૂપ દેવો કરું છું. એ ધૂપેલિયા ઉપર મને વિશ્વાસ છે. ઠાકોર, મારી કોઈ જાતની ચિંતા કરો કે નહીં. ઠકરાણા તમે ધ્યાન રાખજો. કીધું તારે બાઈ મોત પકડી લીધું સાહેબ. બાપુ એક શબ્દ ન બોલી અને બાઈ એટલું જ બોલી, દાસી એ દાસી. દાસી આવીને એટલું કીધું, હું છે બા? પીતે તલવાર ટીંગાસી લઈ લે બેટા. એક બોલી તલવાર લઈ લે ને. કે શું કરવી તલવાર ને બા? અટાણે એ તલવાર થી મારું મસ્તક ઉતારી થાળમાં મૂકી, માથે કપડું ઢાંકી રણમેદાનમાં જાતા રજપૂતને દઈ દે. નો જીવ મારામાં છે, એ ધીંગાણું શું કરશે? હે કે નો જીવ મારામાં છે, એ શું ધીંગાણું કરશે? અને આમ મસ્તક ઉતાર્યું, થાળમાં મૂકું, કપડું ઢાંક્યું, કીધું લ્યો ઠાકોર ઠકરાણાની ભેટ. પણ આમ કપડું ઊંચું કર્યું અને પોતાની પત્નીનું માથું ફેર્યું અને ચોટલાની ડોકમાં ગાંઠ વાળી જે રણમેદાન ચડ્યો છે એ ગામનો ઝાપો આવ્યો ને, 10 વર્ષની દીકરી ઊભી ગઈ, આમ હાથ રાખી. ધોળવાળું ફ્રાક પહેર્યું છે, ઉઘાડા પગ છે, લટુરિયા વાળ છે. ઓહો, હટી જા દીકરી, મારે મોડું થાય છે, રણમેદાન જાવું છે. હટતી નથી આવી, થોડું આગળ ચાલતું નથી, નહીં હટું. કે તારે કામ છે? કે કામ છે તો આવી છું. ઓ, શું કામ છે બેટા તારે? સાંભળજો બાપ, 7-8 વર્ષની દીકરી રણમેદાનમાં જાતા એ સુરવીરને કહે છે કે તમે રણમેદાન જાઓ છો બાપુ? તો હા, એ બહુ સરસ, બહુ સરસ. પાછા આવો ને તો એક કામ કરજો ને મારું. તો શું કે 7-8 દીકરીઓ અમે અહીં ઢીંગી પોતીએ રમીએ છીએ ને, તો આવો તો એ દુશ્મનનું માથું લેતા આવજો, અહીં મારે ઢીંગલા ઉપર ચડાવવું છે. મારે ઢીંગલા ઉપર દુશ્મનનું માથું ચડાવી ઢીંગી પોતીએ રમવું છે. તેથી આ દેશનો ક્ષત્રિય એટલું બોલ્યો તો કે દીકરી જીવતો હોઈશ તો લેતો આવીશ અને નહીતર કોકની હારે મોકલી દઈશ, પણ તારા જેવી દીકરીઓ દુશ્મનના માથા લઈને ઢીંગી પોતીએ રમશે ત્યાં સુધી મારો ભારતનો વાળ વાંકો નહીં થઈ શકે, મારા દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થઈ શકે. અને ઉપડ્યો અને બાકાજીક બોલી. કોણ કે છે? પાળિયો કે છે. શું કે છે? વાર જડી જે કામ મારે તેની ભૂપિયા વાગ્યાઈ ધો. વાર જડી જે કામ મારે તેની ભૂપિયા વાગ્યા ધો રે, તેની ભૂપિયા વાગ્યા ધો. ખેલ ખેલાણા એથી અમે આજ થોડા ખેલ ખેલાણા એથી અમે આજ થોડા.
અને છેલ્લો પ્રસંગ સાંભળજો મિત્રો. ખાનાના ખેલ ખેડા એથી અમે આઈ ખોડા. મરદે આ પાળિયાને ચૂમ્યું લેતો 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 કવિ રાજીના રેડ થઈ ગયો. પણ હવેનો જવાબ સાંભળજો મિત્રો. એને શું કીધું ખબર? પાદરમાં તું કેમ ખોડાણો અને સિંદૂરથી તું કેમ રંગાણો? એનો જવાબ હવે સાંભળજો. શું કહે છે કવિરાજ? એક તો જવાબ આપ્યો મેં તમને કે કેમ ખોડાણો, હવે કેમ રંગાણો એ સાંભળજો. શું કે છે કે હવે જાજુ એ મને પૂછ મારે કવિ આયા મને કરવા દે વિસરા. કે હવે જાજુ એ મને પૂછ મારે કવિ મને ગાય કરવા દે વિસરામ. પાળ્યો કે ગાય મને કરવા દે વિસરામ. જેના સેથી નાસી દૂર એના રંગે આય રંગાણા. જેના સેથી ના રે સિંદૂર અરે રે એના રંગે આય રંગાણા. જેના સેથી ના સિંદૂર ભૂષાણા